રાધનપુર ખાતે યોગ શિબિર યોજાઈ હતી। સ્વચ્છ ગુજરાત અને મદસ્વીતા મુક્ત ગુજરાતનો સંદેશો રાધનપુર ખાતે વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર પરેશભાઈ દરજી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સ્વચ્છ જીવનશૈલીને આરોગ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટેના યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વચ્છ ગુજરાત મદસ્વીતા મુક્ત ગુજરાતના સંદેશ સાથે યોજાયેલી આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો, યુવાનો તેમજ વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ભાગ લેનારાઓએ વિવિધ યોગાસન અને પ્રાણાયામ તેમજ ધ્યાનની પ્રક્રિયાઓ કરી શરીર અને મનને તંદુરસ્ત રાખવાના ઉપાયો શીખ્યા હતા અને આયોજકોએ જણાવ્યું હતું કે આજના વ્યસ્ત જીવનમાં લોકોમાં મદસ્વીતા અને અનેક રોગો વધતા જઈ રહ્યા છે, ત્યારે નિયમિત યોગ અને વ્યાયામ દ્વારા આરોગ્ય સારું રાખી શકાય। શિબિર દરમિયાન લોકોને નિયમિત યોગ કરવાની તેમજ સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરવામાં આવી હતી। જે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। ખૂબ જ આજે આનંદની વાત છે કે અમારે રાધનપુરમાં શિશુ મંદિરના હોલમાં જે યોગાનો કાર્યક્રમ રાખ્યો છે એમાંથી ઉત્તર ઝોનના ઇન્ચાર્જ અજીતભાઈ પટેલ પણ આવ્યા છે, બીજા ઘણા એ તાલીમાર્થીઓ જિલ્લાના કોર્ડિનેટરો પણ આવ્યા છે। અહીંના અમારા ડૉક્ટર પરેશભાઈ દરજી અને બહેનશ્રી એ નિકિતાબેન પણ અહીંયા ખૂબ જ સારી રીતે બધાને યોગા કરાયા છે, કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા જેણે 21મી જૂને યોગ દિવસ જાહેર કર્યો અને આંતરરાષ્ટ્રીય એ યોગાનું આખા વિશ્વએ સ્વીકાર્યું છે, એવી રીતે આજે અમારા રાધનપુરમાં પણ મોટી માત્રામાં બહેનો ભાઈઓ સાથે મળીને આ યોગનું ખૂબ જ આયોજન કર્યું, સુંદર, અને ખૂબ જ લોકોને એમાં રુચિ છે અને રોજ આવા યોગ થાય તો હું માનું જ્યાં સુધી મોદી સાહેબની વાત છે 2047માં જે વિકસિત અને તંદુરસ્ત ભારત બનાવવાનું છે એ સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય એ યુવા બોર્ડે આજે અહીંયા રાધનપુર મુકામે ખૂબ જ સુંદર એ યોગાનું આયોજન કર્યું છે। એ બદલ હું દરેકને ખૂબ ખૂબ શુભકામના પાઠવું। અસ્તુ ભારત માતા કી જય। નમસ્તે। આજ રોજ દિનાંક 14/3/2026ના શનિવારના રોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી પાટણ જિલ્લાના રાધનપુર સ્થાન ઉપર શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયની અંદર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે। એ અનુસંધાને ઉત્તર ઝોનના કોર્ડિનેટર શ્રી અજીતભાઈ પટેલ, જિલ્લા કોર્ડિનેટર શ્રી અંકિતાબેન પટેલ, નિકિતાબેન દરજી એવં યોગ કોચ, યોગ ટ્રેનર તમામ તેમજ યોગ સાધક રાધનપુરના તમામ નગરજનો આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે। આજે અમે પ્રથમ વખત રાધનપુર મુકામે નગરનું યોગ સંવાદનું આયોજન રાખ્યું છે। સરસ મજાની મેદની લોકોની અહીંયા ઉપસ્થિત છે। માનનીય વડાપ્રધાનનું છે સ્વપ્ન જે છે આપણું ખાસ વિકસિત ભારત એવં રોગમુક્ત ગુજરાત બને, રોગમુક્ત ભારત બને અને યોગયુક્ત ગુજરાત બને, યોગયુક્ત ઘર બને, એ માટે ખાસ અમે સંકલ્પ સાકાર કરવા જઈ રહ્યા છીએ। આજે અમને ખૂબ જ લોકો તરફથી તેમજ બધા નગરજનો તરફથી ખૂબ સાથ સહકાર અમને મળ્યો છે। ઓમ નમસ્તે। યોગ કોચ રાધનપુર શ્રી ધીરજભાઈ પ્રજાપતિ। ઓમ। આજે તારીખ 14/3/2026 ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાધનપુરમાં તાલુકા લેવલની યોગ શિબિરનું આજે સુંદર આયોજન થયું, જેમાં ઉત્તર ઝોનના ઝોન કોર્ડિનેટર માનનીય અજીતભાઈના અધ્યક્ષસ્થાને આજે શિબિરનું ખૂબ સુંદર આયોજન થયું, જેમાં જિલ્લાના યોગ કોર્ડિનેટર, જિલ્લા કોર્ડિનેટર તરીકે અંકિતાબેન અને નિકેતાબેન દરજી ઉપસ્થિત રહ્યા, સાથે સાથે યોગ કોચ ધીરજભાઈ અને વિશેષ યોગ ટ્રેનરો બધા આજે ઉપસ્થિત રહી અને બહોળી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહી અને આજે યોગને પોતાનું સ્વસ્થ જીવન માટે યોગ કરવાનો એક પ્રણ કર્યો। અને આપણા આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહી, ડૉક્ટર નવીનભાઈ ઠક્કર અને નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી પણ ઉપસ્થિત રહ્યા અને બધાને યોગ વિશે ખૂબ સરસ સુંદર માહિતી આપી। આપણા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગપાલ ભાઈ
યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ આખા ગુજરાતને અને આખા દેશને કેવી રીતે યોગમય બનાવવું અને ઘર ઘર સુધી યોગ પહોંચાડવો એ માટે આ સુંદર આયોજન થયું. મારું નામ ડૉક્ટર પરેશભાઈ દરજી છે. હું અહીંયા યોગ ટ્રેનર છું. અસ્તુ ઓમ.